એટલે યોગેન્દ્રના પ્રાણનાથ નો અર્થ એની આખી જે સાધના ક્રિયા છે એનો પ્રાણ જે છે એના પર નિયમન કરનાર જે છે એ આ. અને ત્રણેય ભુવનના ભવ્ય જીવો નિત્ય ઉત્સવ છે એમને તો આ પ્રભુની કૃપાથી. ઉત્સવનો અર્થ એ સમજવાનું છે નિત્ય ઉત્થાન. ઉત્સવનો ઉત એટલે ઉર્ધ્વ ગામીની, સવનમ એટલે ગતિ. ઉત્સવનો અર્થ એ જ છે આનંદનો ઉભાર. આનંદ હોય ને ત્યારે માણસ હવામાં ઉડતો હોય. એટલે પ્રભુ ત્રણેય ભુવનના જેટલા ભવ્ય જીવો છે ને ભવ્ય તે જ છે જે પ્રભુ સાથે જોડાઈ ગયો છે. નિકટ ભવી તો જ કહેવાય, એને જ આપણે ભવ્ય ગણીએ છીએ, બાકીના બધાને દુર્ભવ્ય ગણીએ છીએ. દુર્ભવ્ય અને દુરભવ્ય બે અલગ છે હો. દુરભવ્ય દૂરે ભવિતુમ યોગ્યતા અસ્તિ અસ્ય, એટલે જે બહુ લેટ જેને મોક્ષે જવાનું છે એ દુર્ભવ્ય. દુષ્ટો ભવ્ય દુર્ભવ્ય એનાથી આગળ જાય, દુષ્ટ છે ભગવાનથી ઊંધો જ ચાલે એ દુર્ભવ્ય. ભવ્ય કુળના નિત્ય સ્વરૂપ છે વિજ્ઞાનાનંદ પરબ્રહ્મ એકાત્મ સાત્મ સમાધિ. પ્રભુમાં બધું એક થઈ ગયું છે, વિજ્ઞાન આનંદ અને પરબ્રહ્મ. અને એના કારણે એના મુખ પર જુઓ પરમ સમાધિ દેખાય છે. કોઈ આથી ઉપાધિ કે ગ્લાની દેખાતી નથી. અને એમનું એ સ્વરૂપ એવું ગુહ્યાત ગુહ્ય છે કે આ ત્રણ લોકના જે ત્રણ સ્રષ્ટા કહેવાતા દેવતાઓ છે એ પણ એમના સ્વરૂપને જાણી શકતા નથી. બસ તમે માત્ર શ્રદ્ધા રાખો એમના ઉપર. સમ્યક શ્રદ્ધેયાય. સમ્યક શ્રદ્ધા માટેનું પાત્ર એક છે. બાકી સંસારના કોઈ પણ પદાર્થો ઉપર તમે સમ્યક શ્રદ્ધા કરશો તો તમારું ભલું નહીં થાય. સમ્યક શ્રદ્ધા એટલે સમજણી શ્રદ્ધા, સમજીને પકડ્યા છે. ગમે તેમ શ્રદ્ધા નહીં, એ જ શ્રદ્ધેય છે એમ સમજીને જ્યારે આપણે પકડીએ ત્યારે થાય એ શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થાય. એ સમ્યક શ્રદ્ધેય છે, સમ્યક રીતે શ્રદ્ધા કરવા લાયક છે. એટલા માટે કે ફળ પ્રાપ્તિ માટે તેઓ અમોઘ ધ્યેય છે, બીજા કોઈ નથી. સાચા શ્રદ્ધેય જ છે, એમની ઉપર જ વિશ્વાસ મૂકી શકાય, શ્રદ્ધા કરી શકાય. જે એમણે કહ્યું છે એ પ્રમાણે જ થશે અને બધું સ્પષ્ટ કરી ગયા છે. આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. ક્યાંય એમાં એમણે સંશય રાખ્યો જ નથી. ભગવાનની દેશનાઓ ક્યાં બી વાંચીએ ને એમાં ધ જજમેન્ટ જજમેન્ટ જ હોય, ચર્ચા ના હોય, તર્ક નહીં. આમ છે ને આ રીતે કરવાનું બસ. કેમ ને બેમને પૂછવું ભૂલી જાય, બહુ તર્ક નહીં કરવાનો. ખાવા બેસે એટલે મમ્મી બહુ પૂછવાનું નહીં કે મમ્મી રોટલી ગંદા પહેલા હાથ ધોયો તો,
તું જ્યાં આગળ રોડ દળાવવા ગઈ હતી ત્યાં આગળ મશીન બરોબર સાફ હતું કે નહીં એ ધ્યાન આપ્યું તું? પપ્પાને બહુ પૂછવાનું નહીં. ઘઉં તો લાયા પણ કયા ખેતરના છે, કઈ જાતના છે, શું છે, આમાં ક્યાંય નુકસાન થાય એવું થતું તો નથી ને. તો ભૂખ લાગી ત્યારે બધું પૂછવાનું કે જમવા બેસવાનું અને મમ્મી ઉપર શ્રદ્ધા રાખવાની. એણે જે બનાવ્યું છે બરોબર જ છે અને મને નુકસાન થાય એવું કશું મમ્મી બનાવે. મારે છે ને રિક્ષામાં બેસતા પૂછતા નથી રિક્ષાવાળાને કે પહેલા તારું લાવ શું લાયસન્સ, પહેલા તારું લાયસન્સ બતાય, નંબર 1. અને આજ સુધીની તારી કારકિર્દીમાં તમે આ તારી જે છે એમાં કોઈ એક્સિડન્ટ નથી કર્યો, બધાને બરોબર શિક્ષા પહોંચાડે છે. આ બધી વાત તું નક્કી કરે પછી હું તારી રિક્ષામાં બેસું. તો રિક્ષાવાળો શું કહેશે? કયા ભદ્રમના યુગમાંથી આવ્યો છું? રિક્ષામાં બેસવાનું તારું કામ નથી, હાલતો જા. પણ રોડને પૂછી લે છે ક્યાં ભૂવો તો નહીં પડે ને, ચારું છું ને. એટલે અહીં છે ને શ્રદ્ધા જ નથી થતી. અને ખરેખર શ્રદ્ધા આ જ છે. બીજો કોઈ સંસારમાં ગમે તેવું કહે ને તો શ્રદ્ધા ના રખાય. પેલું ટેણિયું ચડતા ચડતા ભીત ઉપર ચડી પણ ઉતરતા બીક લાગે, ચડતા જ બીક ના લાગે. ઉતરવું એટલે બહુ આકરું, ચડવું એટલું આકરું નથી હોતું. ચડવામાં બહુ આરામથી ચડી જવાય. ઉતરી ત્યારે પગ ઠટ થઈ ગયા હોય ને પછી એ પગ વાળી ઉતરવું પડે ને ભારે પડતું હોય છે. પેલો ચડી તો ગયો ઉપર, નીચે ઉતરી શકે નહીં. બાપ નીચે ઉભો હતો, બેટા લગાવ છલાંગ, હું તને પકડી લઈશ, જેલી લઈશ. નક્કી ને પપ્પા? તો કે હા બેટા નક્કી. જોજો પપ્પા પછી ઘસી ના જતા. નહીં બેટા નહીં ઘસી જવું. તોય પેલું ટેલું છલાંગ લગાવતા વિચાર કરે છે કે લગાવું ના લગાવું. પપ્પા કહે લગાવ બેટા, હું તારો બાપ છું અને તું ભરોસો નહીં કરે કોની પર કરીશ? છોકરાને તું હવે તો કઈક ભરોસો કરવા દો. લગાવી છલાંગ ને બાપ ખસી ગયો, પડ્યું હેઠું લાગ્યું. બેકડો તાણે કે પપ્પા શું કર્યું? તને પાઠ આપ્યો કે આ જિંદગીમાં છે ને સગા બાપનો વિશ્વાસ ના કરવો. એટલે શ્રદ્ધા નામની ચીજ છે તમારી પાસે બહુ કિંમતી છે. એટલે ગમે ત્યાં એને જોડવી નહીં. સમ્યક શ્રદ્ધેય ભગવાને જે કહેવા છે જેની પર શ્રદ્ધા કરી શકો, જે ફળ પ્રાપ્તિ માટે અમોઘ સાધન છે. ચિન્હ ભક્તે જે નવી થયું રે તે બીજાથી નવી થાય, એમાં સંશય હોય જ નહીં. એટલે શ્રદ્ધે સમ્યક શ્રદ્ધે એક જ છે અને ત્યાં સમ્યક શ્રદ્ધા જ કરવી, ત્યાં સપોઝ નહીં કરવું. જોઈએ આ બી જોઈએ, અજમાઈ જોઈએ. અજમાવા માટેની ચીજ નથી પ્રભુ. આપણે ઘણી વખત અજમાવામાંથી ઊંચા નથી આવતા. આ નહીં જોઈ જોઈએ, આ નહીં જોઈ જોઈએ, આ નહીં જોઈ જોઈએ, નહીં. સમ્યક શ્રદ્ધે આય. ખોટી ખોટી શ્રદ્ધા નહીં કરવાની. ભગવાન એને સ્વીકારતા નથી. કારણ કે તમે છદમસ્ત છો, એ છદમસ્ત નથી. તમારા ભીતરના ઊંડામાં ઊંડા ભાવોને એ જાણે છે. એ તમારી શ્રદ્ધા અસલી છે કે નકલી એ બરોબર જોઈ લે છે. અસલી હોય તો જ પનારો પાડે છે, નકલી હોય તો તમારો માલ લે જ નહીં. સમ્યક ધ્યેય, ખોટું ખોટું ધ્યાન નહીં કરવાનું. સમ્યક ધ્યેય બરોબર બેસી સામે
અથવા એમના સ્વરૂપને ચિત્તમાં લાવી 5 મિનિટ 10 મિનિટ પણ એકાગ્ર થઈને ધ્યાન કરો. અને એ જ સમ્યક છે. સંસારના બધા પદાર્થો છે ને એ મિથ્યા છે, એ ધ્યેય રૂપ નથી. સંસારના બધા જ સંયોગો અને પદાર્થો એ શ્રદ્ધેય નથી. સંસારના બધા જ વ્યક્તિઓ અને સંયોગો એ ધ્યેય નથી. સમ્યક ધ્યેય. અને સમ્યક શરણ ન્યાય. કારણ શરણ તો ઘણા છે દુનિયામાં, પણ સમ્યક નથી. સમ્યક આ એક જ છે, ધ્યેય પણ આ એક જ છે. ખરેખર તમને મળી છે ધ્યાનની શક્તિ, જે મન, એ સોંપવા માટે એક જ સ્થાન બરોબર છે, બાકીના બધા જ સ્થાન ખોટા છે. પણ ધ્યાનમાં એને જ લો. સંસારના પદાર્થોનું ધ્યાન નહીં કરવાનું, ઉપયોગ કરવાનો, પણ ધ્યાન નહીં કરવાનું. ભોજન જરૂર છે, સિવાય શરીર ચાલે નહીં. ભોજન લેવાનું, પણ ભોજનનું ધ્યાન નહીં કરવાનું. ધ્યાન પરમાત્મા એમનું જ. જેમ તમને કોઈ જબરદસ્ત ઇનામ લાગી ગયું હોય, કરોડો રૂપિયાની કિંમતી ચીજ મળી ગઈ હોય, કોઈ તમે હાલો ચાલો ખાઓ પીઓ ઘરે જાઓ, પણ તમારા મનમાં હર્ષ અને આનંદ શેનો રહે? કોઈને ન મળ્યું તે તમને મળ્યું છે એને જ હોય ને. પછી ખાવા પીવાનો એટલો આનંદ ન હોય. કરોડો રૂપિયાનો કોઈ હીરો તમને મળી ગયો હોય, એ દાડે બહુ સારું કોક જમણ આપે તો એ તમારું ચિત્ત જમણમાં ના હોય, એના હર્ષમાં પણ ના હોય. સમજ? એટલે સમ્યક ધ્યેય. અને તમે ધ્યાન એમનું સમ્યક કરો તો જ એમનાથી તમને ફળ મળે, નહીં તો ના મળે. એટલે માત્ર ધ્યેય શબ્દ ના આપ્યો, સમ્યક ધ્યેય. અને સમ્યક શરણ ન્યાય. પણ શરણ લેવા લાયક એ એક જ છે, બીજું કોઈ છે જ નહીં. બીજા બધા શરણ ફોક નીકળે. આ એક જ શરણ એવું છે જે તમને શરણ આપે, દગો ના આપે. રક્ષા કરે એટલે કરે જ. ઠેઠ દુર્ગતિને દરવાજે ઉભેલો નાગ અને માત્ર થોડાક જ નૌકાનું શ્રવણ ઉશ્કેને દુર્ગતિને બદલે ધર્મેન્દ્ર બનાવી નાખે છે. તમે એના શરણમાં ગયા એટલે પછી પતી ગયું. પછી ગભરાવાની જરૂર નથી. પણ મૂળ શું છે? આપણે બધે ચોખા મૂકવા વાળા છીએ. જ્યાં ચમત્કાર દેખાય ત્યાં ચોખા મૂકવાના, જ્યાં ચમત્કાર દેખાય ત્યાં ચોખા મૂકવાના. આ નહીં તો આ નહીં તો આ, કોક તો કામ કરશે ને, એમ થાય નહીં. બધી જગ્યાએ ખાડો ખોદ્યા જ કરો, ક્યાંયથી પાણી ના નીકળે. એક જ જગ્યાએ ખોદો તો જ નીકળે. અત્યારે પણ જ્યાં પાણી હોય ત્યાં ખોદો તો જ નીકળે. એમ શરણ આપવાની તાકાત હોય ને, એને પકડો તો જ શરણ મળે. નદીમાં ડૂબી રહ્યા છો અને એક તણખલું મળ્યું, એને પકડી લો તો થોડા તરવાના છે. તરતું મોટું લાકડું મળે, એને પકડી લો તો તરી શકો. લટક્યા છો ને પાતળી દોરી મળી, પકડો તો સીધા હેઠા.
જાડું દોરડું હોય તો જ એમાં માત્ર આ પરમાત્મા છે. એને સાહેબ શરણ તરીકે ક્યાં સ્વીકારે આગે ખાલી સાંભળ્યું ભલે નતા સ્વીકાર્યા પણ પ્રભુ એને સ્વીકારી લીધો હતો, એ સાંભળતો હતો માટે, એટલે પહોંચી ગયો. કોઈને આપણે મરતો એને અમૃત આપીએ એને ખબર ના હોય કે અમૃત છે, અને ખબર ન હોય અમૃત છે અને પીએ તો મરી જાય કે ભરતો બચે? અમૃતનો સ્વભાવ છે ને, એમ પ્રભુનો સ્વભાવ છે કે તમે શરણ રહિત છો ત્યારે તમને શરણ આપે. એ ક્યાં તરત કરે છે, પણ એ નાગ પ્રભુના નામમાં લીન બન્યો ને, એ સંભળાવે છે ને એ લીન બન્યો, બસ એટલે શરણે પહોંચી ગયો. ભગવાન એને શરણે લઈ લીધો. તો બીજો કોઈ શરણ ન વળી એ મોટો ટોપલો થોડો છે કે અંદર બિહાડી તમને લઈ જાય. નામ તિહારો આધારા, પ્રભુનું નામ તો નૌકારે નામ જ છે ને પ્રભુનું, શાશ્વત નામ છે અને એ જ શરણભૂત છે. મરતી વખતે જ્યાં તમે નામ લો એટલે ભગવાન આવીને ઉભા રહે. તો મૃત્યુ અદ્રશ્ય છે અને ભગવાન અદ્રશ્ય છે, એ બેન મેળ પડી જાય છે એટલે ભાઈ તમારી કોઈ તકલીફ નથી. અદ્રશ્ય એવા પરમાત્મા અદ્રશ્ય એવા તમારા મૃત્યુને પોતાના કંટ્રોલમાં લઈ લે છે અને મૃત્યુને સમ્યક બનાવી દે છે. સમ્યક શરણ ન્યાય. ખરેખર ભરોસાથી શરણ લેવું તો એમનું જ લેવું, બાકી કોઈનું લેવું નહીં. અને એમનું અને એ જેમના હૃદયમાં છે એનું એ ચાલે. એટલે ગુરુનું, જે ગુરુના હૃદયમાં ભગવાન નથી એ ગુરુ ગુરુ નથી. આપણે એટલું જ જોવાનું. મેં ગુરુ મારે પૂછેલું તો ગુરુ કોને માનવા? તો કે જે પોતાના ગુરુ બતાવી શકે એને ગુરુ માનવા, જે પોતાના ગુરુ ન બતાવી શકે એને ગુરુ ના માનવા. બહુ સીધું સાધું. અમે ક્યાં તમારી જેમ દાર્શનિક લક્ષણોમાં પડીએ. પોતાના ગુરુનું નામ લેતા જે ગદગદ થઈ જાય એ જ ગુરુ. સ્વયં ગુરુ હોય એ ગુરુ નહીં. સાહેબ નામ ગુરુ તો સ્થાપના કરી દે કે આ મારા ગુરુ છે. કોણ? કોઈ આ વ્યક્તિ હોય આ મારા ગુરુ છે હું કહે પડતો. વસંત વિજયજી કહે છે કે મારા ગુરુ છે પ્રેમસુરી મારા દીક્ષા આપી છે. કે છે ને, બસ તો ભાઈ ઠીક છે. હું જ છું એમ કેતો ખોટો. એમને કે છે ગુરુ તરીકે સાચો, પણ એ ગુરુ વાંચા એમાં ના નહીં. એની પાસે વિધિ વિધાન કરાવી શકાય, પણ જેની પાસે નથી એ ના લેવાય. એની પાસે પંચ મહાવ્રત નથી અને તમારે પંચ મહાવ્રત નો કપ હોય તો ના લેવાય. તમારે જતી થવું હોય તવાય. એ તો ઓઠું માન્યું છે, ગુરુનું ઓઠું છે. ગુરુ તરીકેનું ઓઠું છે. છતાંય જો એમનું નામ લેતો હોય તો એટલી પાત્રતા તો છે. કુપાત્ર તો નામ જ ના લે. એ તો કહી દે મને ભગવાને સીધો જ વેશ આપ્યો છે, સીધો ઓર્ડર આપ્યો છે, મારે તો અંદરથી જ પ્રગટ થઈ ગયું છે, મારે કોઈ ગુરુ જરૂર નથી. આપણે ત્યાં છે ને પ્રત્યેક બુદ્ધ હોય ને કોઈ ગુરુ ના હોય. આપણે ત્યાં પરંપરા છે પ્રત્યેક બુદ્ધ પાસે દીક્ષા ના લેવાય. ના, ભલે મોક્ષે જાય તો એમને શિષ્ય કરવાનો અધિકાર નથી. જેમને ગુરુ છે એ જ ગુરુ બની શકે, જેના ગુરુ નથી એ ગુરુ ન બની શકે. તીર્થંકર જ અપવાદ છે, બાકી કોઈને અધિકાર નથી.
ખરેખર જે શિષ્ય હોય ને એને જ ગુરુ થવાનો અધિકાર છે. એ શિષ્ય એટલે કેવો, આમ ગુરુનું નામ લેતા જ આમ ગદગદ થઈ જાય કે મારા ગુરુ આવા ને મારા ગુરુ આવા. બસ ગુરુનો કોઈ દોષ દેખાય નહીં. એના માટે ગુરુ ભગવત સ્વરૂપ બની જાય. જેમ જળ એ પથ્થરની મૂર્તિ પણ તમારા ભાવના કારણે તમારા માટે ભગવત સ્વરૂપ બની જાય ને, એવી રીતે કેવળી ગુરુ થાય નહીં, ગુરુ સદબસ્ત જ થઈ શકે છે. આ એક બહુ ભારે વિચિત્રતા છે. અને સદબસ્ત જ આ રીતે સમર્પિત થઈ શકે, ગુરુને કેવળી ના થઈ શકે. કોઈ દીક્ષા ના આપી શકે ના, નહીં. બીજાના નામે આપી શકે, સદમસ્ત ગુરુ બનાવવાના નામે આપી શકે. કેવડી દીક્ષા આપી સદબસ્ત આપી દેવા પડે. વાત ત્યાંની ત્યાં રહી. માર્ગદર્શન તો સદમસ્ત જ કરે, કેવડી ના કરી. કપડા પહેરવાને મોકલી દે, ભગવાન એ રીતે દીક્ષા આપીને આપી દે સવીરને.